હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે પંચમહાલની તો પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરના મહાલક્ષ્મી ચોક ખાતે 25મી ફેબ્રુઆરીની સાંજે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં હિન્દુ સનાતન સંસ્કૃતિની એકતા અને અખંડતાનો શંખનાદ થયો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં સંઘ સેનાનીઓ દ્વારા ત્યાં હિન્દુ જાગૃતિ અને સામાજિક એકતા મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કાલોલ ગોવર્ધનનાથજી મંદિરના ગાદીપતિ ત્યાં પરમ પૂજ્ય ગોરખ 108 શ્રી અભિષેક કલાલજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે હરિયાણાની પ્રખર વક્તા મીનાક્ષીબેન શેરાવતજી મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. તેમણે રામાયણથી લઈને મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ સુધીના વીર પુરુષોના ઉદાહરણો આપીને સંસ્કાર, સમાજ અને રાષ્ટ્રીય શક્તિથી રાષ્ટ્ર સમૃદ્ધિનો સંદેશ આપ્યો હતો. આ સંમેલનમાં સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સહિત અનેક આગેવાનો અને આશરે 5000 જેટલા નગરજનો, ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તો RSSની શતાબ્દી વર્ષ નિમિત્તે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવી દઈએ કે આ વિરાટ હિન્દુ સંમેલન જે કાર્યક્રમ હતો તેમાં આશરે 5000 જેટલા લોકો ત્યાં સ્થાનિક અને નગરજનો તેમાં સાથે જોડાયા હતા. જોડાઈને આ કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવ્યો હતો.